જનક રાજાનો આ પરિતાપ જોઈને વિશ્વામિત્રજી આ યોગ્ય સમય જાણીને શ્રી રામને આજ્ઞા કરે છે કે હે શ્રી રામ ઉઠો, શિવના ધનુષ્યની પ્રત્યંચા ચડાવો અને રાજા જનકના પરિતાપને મટાડો. વિશ્વામિત્ર સમય શુભ જાણી, વિશ્વામિત્ર સમય શુભ જાની, બોલે અતિ સ્નેહમય બાની. ઉઠહુ રામ બંજહુ ભવ ચાપા, ઉઠહુ રામ બંજહુ ભવ ચાપા. મેટહુ तात જનક પરિતાપા, મેટહુ तात જનક પરિતાપા. ગુરુના વચન સાંભળીને શ્રી રામચંદ્રજી ઉભા થયા છે, ગુરુને પ્રણામ કર્યા છે, ઉપસ્થિત તમામ ઋષિઓને પ્રણામ કર્યા છે અને મદોન્મત હાથી જેવી ચાલથી ધીમે 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 ભગવાન શ્રી રામ ધનુષ્ય તરફ આગળ વધ્યા છે. મિથિલા નગરીના નગરજનો, ઋષિવર્યો, રાજા જનક, માતા સુનયના અને સભાખંડમાં ઉપસ્થિત સૌ કોઈ રોમાંચિત થયા છે. સમનોમન પ્રાર્થના કરવા લાગ્યા છે કે શ્રી રામ તેમના કાર્યમાં સફળતા મેળવે. શ્રી રામ ગુરુ વશિષ્ઠજી પ્રણામ કરે છે, ગુરુ વિશ્વામિત્રજીને પ્રણામ કરે છે. ધીમે 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 તેઓ શિવ ધનુષ્ય તરફ આગળ વધે છે. આ સમય શ્રી રામ સીતાજી તરફ દ્રષ્ટિ કરે છે તો સીતાજીને અત્યંત વ્યાકુળ થયેલા જોવે છે. સીતાજીને અત્યારે એક એક ક્ષણ, એક એક યુગ જેવી લાગી રહી છે. જે વિલંબ થઈ રહ્યો છે, સીતાજી આકુળ વ્યાકુળ થઈ ગયા છે અને શ્રી રામને લાગે છે કે હવે જો સીતાજીને વધુ રાહ જોડાવીશ તો સીતાજી પોતાના પ્રાણ આપી દેશે. અને માટે શ્રી રામ જઈને ધનુષ્યને વંદન કરે છે, શિવ ધનુષ્યને વંદન કરે છે અને એક પળમાં આમ શિવ ધનુષ્ય ઉપાડી લે છે. લેત ચડાવત ખેંચત ગાઢે, લેત ચડાવત ખેંચત ગાઢે, કહું ન લખા દેખ સબ ઉઠાઢે. લેત ચડાવત ખેંચત ગાઢે, કહું ન લખા દેખ સબ ઉઠાઢે. તે છન રામ મધ્ય ધન તોરા, હવે ભુવન ધુની ઘોર કઠોરા. તે છન રામ મધ્ય ધન તોરા, હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા, હરે ભુવન ધુની ઘોર कठोरा। तुलसीदास जी कहते हैं कि भगवान ने धनुष्य कैसे पकड़ा, कैसे चढ़ाया, कैसे तोड़ा, किसी ने नहीं देखा, सबने सिर्फ सुना। एक प्रचंड घोर વીજળી પડ્યો, પ્રકાશ દેખાયો છે અને પ્રચંડ ઘોર અવાજ સંભળાયો છે અને બરાબર મધ્યમાંથી ભગવાને ધનુષ્યને તોડી નાખ્યું છે। ધનુષ્યને એવો તો ઘોર કઠોર ધ્વનિ ઉત્પન્ન થયો છે કે સૂર્યના ઘોડા ભડકીને માર્ગ છોડીને ચાલવા લાગ્યા છે, દિગ્ગજો ચીસો પાડવા લાગ્યા છે, પૃથ્વી ડોલવા લાગી છે અને શેષનાગ, વરાહ, કશ્યપ પણ થરથરવા લાગ્યા છે।